Hello student, very good morning. In last video lecture session, we discussed goods and service tax chapter, and we discussed in this chapter about introduction and salient feature of it. Now, in this lesson or in this session, we are going for another concept like dual GST, benefit or advantages, registration, etc. So, without wasting time, here we are going to start concept of dual GST. Need for dual GST કે ભારતમાં ડ્યુઅલ જીએસટી ની જરૂર શું કામ ઊભી થઈ, શા માટે? India is a federal country where both the center and the state have been assigned the power to levy and collect taxes through appropriate legislation. ભારત અલગ અલગ રાજ્યોથી બનેલો દેશ છે, એમાં ઘણા બધા રાજ્યો છે, તમે જાણો છો. તો આ દરેક રાજ્ય છે અને બધા રાજ્યો ઉપરનો જે કંટ્રોલ છે, સેન્ટર, કેન્દ્ર જેને આપણે કહીએ છીએ, તો ટેક્સના જે ધારા છે, આવકવેરાનો જે ધારો છે, એ પ્રમાણે દરેક રાજ્યને એની અલગ અલગ સત્તાઓ મળેલી છે કર ઉઘરાવા બાબતમાં, અને એ પણ એપ્રોપ્રિએટ લેજિસ્લેશન, મતલબ કે એના માટેના પ્રોપર એના યોગ્ય ધારાઓ નક્કી કરેલા છે, એના કાયદાઓ નક્કી કરેલા છે. એ કાયદાઓને આધીન દરેક રાજ્ય પાસે એમાં કર ઉઘરાવાની સત્તાઓ નક્કી કરેલી છે. Both the level of government have distinct responsibility to perform according to the division of powers prescribed in the constitution for which they need to raise resources. આ જે બંને સરકારો છે, એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, આ બંનેની જે જવાબદારીઓ છે, એના જે પાવર્સ છે, એના આધારે બંધારણમાં જે જવાબદારીઓ એમની નક્કી થયેલી છે, રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની, એ જવાબદારી અલગ અલગ છે. તો એ જવાબદારીઓને નિભાવવા માટે એમને જે પાવર્સ મળેલા છે, એ પાવર્સના બેઝ ઉપર એ લોકોને જવાબદારી નિભાવવા માટે ઓબ્વિયસલી રિસોર્સિસની જરૂર પડશે. એના જે ફંડ છે એ રેઇઝ કરવા પડશે, ફંડ વધારવા પડશે. મતલબ કે આવક મળશે તો એ આવકમાંથી પોતાના રાજ્ય માટે, પોતાના દેશના વિકાસ માટે, પોતાના જે ક્રાઇટેરિયા છે, એનો જે પ્રદેશ છે, એનો વિસ્તાર છે, એના વિકાસ માટે એ લોકો કામ કરી શકશે. A dual GST will therefore be in keeping with the constitutional requirement of fiscal federalism. આથી આ ડ્યુઅલ જીએસટી એટલે બેવડો જીએસટી, અથવા બમણો તો નો શબ્દ વાપરી શકાય, પણ બે ભાગમાં જીએસટીની જરૂરિયાત ઊભી થઈ. કારણ કે જીએસટી છે, તમે આગળ આપણે ડિસ્કસ કરી ગયા એમ આખા દેશમાં, ઓલ ઇન્ડિયામાં એક કોમન રેટ નક્કી થઈ ગયો. હવે એ જે રેટ નક્કી થયો એ પ્રમાણે જે તે કન્ઝ્યુમર છે કે જે તે સપ્લાયર છે, એ ટેક્સ પે કરે તો એ ટેક્સમાં ભાગ કોનો? કેન્દ્ર સરકારનો કે રાજ્ય સરકારનો, અથવા કેટલો ભાગ કેન્દ્રનો કે કેટલો ભાગ રાજ્યનો. તો આ બધી સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ. Beside Brazil and Canada, India is the third country to adopt the dual GST system. ભારત છે એ ત્રીજો એવો દેશ છે જ્યાં ડ્યુઅલ જીએસટીની શરૂઆત થઈ છે. આ પહેલા બ્રાઝિલ અને કેનેડા બે દેશો એવા છે કે જેમાં ડ્યુઅલ જીએસટી સિસ્ટમ ઓલરેડી ચાલુ છે, એક્ટિવ છે. As per the old regime of tax structure, the fiscal power of between the center and state were clearly demarcated in the constitution with almost no overlap between the respective domain. આ પહેલા ટેક્સના જે જૂના માળખાઓ હતા, એ જૂના માળખા પ્રમાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જે નાણાકીય સત્તાઓ હતું એનું સીમાંકન, એટલે એમની જે રેખા હતી, લાઈન, એ બહુ સ્પષ્ટ હતી. અને બંને એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને પોતાના જે આર્થિક માળખાઓ જે છે, આર્થિક સીમાંકનો જે નક્કી થયેલા છે કે ટેક્સની બાબતમાં, એને ઓવરલેપ એટલે ઓળંગી શકતા નહોતા. અને સ્પષ્ટ હતું કે આટલું આ જે બાબતો છે એ કેન્દ્રના હકમાં આવશે, આ જે બાબતો છે એ રાજ્યના હકમાં આવશે. The center was empowered to levy tax on the manufacture of goods. જે સેન્ટર એટલે કેન્દ્ર સરકાર તેની પાસે સત્તા હતી કે જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે એ ઉત્પાદન થયેલી વસ્તુ ઉપર જે ઉત્પાદક છે, પ્રોડ્યુસર, મેન્યુફેક્ચર, એની પાસેથી સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકારને
ટેક્સ ઉઘરાવવાની સત્તા હતી. except alcoholic liquor for human consumption, opium, narcotics, etc. જેમાં આલ્કોહોલિક લીકર અને નેરોટિક્સ એટલે એક પ્રકારની તમાકુ ટાઈપની જે વસ્તુઓ જે છે એ ટાઈપની વસ્તુ ઉપર કેન્દ્ર સરકાર પાસે અધિકાર નહોતો. એ વસ્તુ બનાવતા હોય, પ્રોડક્શન કરતા હોય, એની પાસેથી કેન્દ્ર સરકાર કર નથી ઉઘરાવી શકતી. બાકીની બધી જ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે કે જે મેન્યુફેક્ચરર છે એની પાસેથી કેન્દ્ર સરકાર સેન્ટ્રલ ટેક્સ આપણે જે કહીએ છીએ ઉઘરાવી શકતી. while the state were empowered to levy tax on the sale of goods, જ્યારે રાજ્ય પાસે એવી સત્તા હતી કે એ ગુડ સેલ થાય એના રાજ્યમાં કે બીજા રાજ્યમાં, આંતરરાજ્યમાં, ત્યારે એની પાસેથી સેલ ટેક્સ કલેક્ટ કરી શકતી, વેચાણ વેરો જેને આપણે કહીએ છીએ. In the case of interstate sale, the center had the power of levy tax, the central sales tax, but the tax was to be collected and retained entirely by the states. કદાચ આંતરરાજ્યમાં વેચાણ થતું હોય તો એનો ટેક્સ ઉઘરાવવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે હતી, પણ જેને આપણે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ કહેતા હતા, પણ એ ઉઘરાવતું હતું રાજ્ય સરકાર અને પોતાની પાસે જે બધો ટેક્સ રાખતી હતી. As so far service, it was the center alone that was empowered to levy service tax. જ્યારે જે સર્વિસ ટેક્સના સેક્ટર હતા કે જેમાં સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવતી, બધી સર્વિસ ઉપર કર ઉઘરાવવાની સત્તા ફક્ત કેન્દ્ર સરકાર પાસે જ હતી. રાજ્ય સરકાર પાસે સર્વિસ ટેક્સ કલેક્શનની કોઈ ઓથોરિટી નહોતી. ઇન્ટ્રોડક્શન, આ જે સ્ટ્રક્ચર આપણે જોઈ ગયા એ જૂનું ટેક્સ સ્ટ્રક્ચર હતું. Introduction of GST required amendment in the constitution so as to simultaneously empower the center and the state to levy and collect this tax. હવે જીએસટી આવી ગયું તો જીએસટી આવ્યા પછી એવી જરૂરિયાત ઊભી થઈ તો હવે આ જે ટેક્સનું માળખું છે એમાં કયો ટેક્સ કઈ સરકાર ઉઘરાવશે? Introduction of GST required amendment in the constitution so as to simultaneously empower the center and the state to levy and collect this tax. જીએસટી ની શરૂઆત થઈ તો પ્રશ્ન એ ઉભો થયો કે જીએસટી લાગુ પાડીએ તો કેન્દ્ર સરકાર પાસે કયા ટેક્સની સત્તા, કેટલો ટેક્સ કેન્દ્ર સરકાર લેશે, કેટલો ટેક્સ રાજ્ય સરકાર, કેટલો જીએસટી કેન્દ્ર સરકારનો, કેટલો જીએસટી રાજ્ય સરકારનો, ઉઘરાવવાની સત્તા કેટલી, કેટલો એનું શેરિંગ થશે, ભાગ કેટલો પડશે. તો એના કારણે એક નવું એમેન્ડમેન્ટ, એક સુધારો આવ્યો જીએસટીમાં, બંધારણમાં એના, કે સેન્ટર અને સ્ટેટ બંને ગવર્મેન્ટનો ટેક્સ જે છે જીએસટી છે એક સાથે જ ઉઘરાવવામાં આવે, એની આકારણી એક સાથે જ થાય. The Constitution of India has been amended by the Constitution 101 Amendment Act 2016 for this purpose. અને આ માટે ભારતમાં જે બંધારણ છે એમાં 101મો એમેન્ડમેન્ટ, 101મો સુધારો 2016માં આ જીએસટીના એક્ટમાં લાગુ પડ્યો છે. However, clause 2 of Article 246A read with Article 269A provide exclusive power to the Parliament to legislate with respect to interstate trade or commerce, that is integrated tax IGST. જો કે ક્લોઝ 2 છે આર્ટિકલ 246A ની સાથે આર્ટિકલ 269A જે છે એમાં આ જીએસટી એક સાથે જે ઉઘરાવવાની સત્તા છે એમાં ઇન્ટરસ્ટેટના જે ટ્રાન્ઝેક્શન છે એને એક્સક્લુડ, એમાં બાકાત રાખેલા છે. એટલે ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન થાય છે એનો ટેક્સ આપણે જોઈ ગયા કે સેન્ટ્રલ જીએસટી સીધો ડાયરેક્ટ કેન્દ્ર સરકારમાં જમા થાય છે, પછી ફાઇનલ કન્ઝ્યુમર જે હોય છે એને સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ ટેક્સ ત્યાં ટ્રાન્સફર કરી આપે છે. તમારા ઘેર બિઝનેસ તમારો પોતાનો હોય અથવા તો તમારો કોઈ ફેમિલી મેમ્બર બિઝનેસ કરતા હોય, તમારા કોઈ રિલેટિવ્સ બિઝનેસ કરતા હોય, એનું લીગલી જે કંઈ બિલ હશે તમે જોશો તો તમને એમાં બે ટાઈપના જીએસટી મળશે, એક સીજીએસટી અને એક આઈજીએસટી અથવા એસજીએસટી. સીજીએસટી મતલબ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એસજીએસટી એટલે સ્ટેટ સેન્ટ્રલ એસજીએસટી મતલબ સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. સ્ટેટ ને ઇન્ટરસ્ટેટના ટ્રાન્ઝેક્શન હશે તો એસજીએસટી બદલે આઈજીએસટી હશે, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ.
તો ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે એ ડાયરેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ જ કલેક્ટ કરે છે, એની પાસે જમા થાય છે. ફાઇનલી કન્ઝ્યુમર જે છે, અલ્ટિમેટલી કન્ઝ્યુમર જે છે એ જે સ્ટેટમાં છે એ સ્ટેટમાં એ આઈજીએસટી પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ ડિપોઝિટ કરાવી દે છે. આપણે જોઈ ગયા કે જે જીએસટી છે એ ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ છે. ડેસ્ટિનેશન બેઝ મતલબ આપણે અગાઉ ડિસ્કસ કરી ગયા કે ફાઇનલ કન્ઝ્યુમર જે સ્ટેટમાં, જે પ્રદેશમાં, જે ક્રાઇટેરિયામાં, જે એનું ક્ષેત્ર છે, આ જે ઓથોરિટી છે, એ ઓથોરિટી એને કલેક્ટ કરવા માટે, એને અક્રુવલ કરવા માટે, ઉઘરાવવા માટે રિસ્પોન્સિબલ છે, પાવર છે એની પાસે. તો એની પાસે એ ટેક્સ ત્યાં જમા થાય છે. ધ ગુડ્સ એન્ડ The Goods and Service Tax Compensation to State Act 2017 has made provision for compensation to the state for the loss of revenue arising on account of implementation of the Goods and Service Tax in pursuance of the provision of the Constitution. Amendment number 101 Act 2016. 2017 એક ધારો બનેલો છે કે જેમાં એવી જોગવાઈ છે કે જે રાજ્યને કમ્પન્સેશનમાં લોસ આવશે, વળતરમાં લોસ આવશે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના, એને આ જીએસટી લાગુ પાડવાથી તો એને પ્રથમ 2 વર્ષ સુધી સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી એની ભરપાઈ કરી આપવામાં આવશે, એનું કોમ્પન્સેશન આપવામાં આવશે. જોકે હવે પીરિયડ પૂરો થઈ ગયો છે, આ જૂનો પોઈન્ટ છે એટલા માટે અહીંયા આપેલું છે કે જ્યારે જીએસટીની શરૂઆત થઈ ત્યારે ઘણા બધા રાજ્યોનો વિરોધ હતો કે અમારે જીએસટી લાગુ નહીં પાડીએ. તો રાજ્ય સરકારમાં જીએસટીનું બિલ પાસ કરવામાં બહુ બધી મથામણ કરવામાં આવેલી અને ફાઇનલી સેન્ટ્રલ ગવર્મેન્ટે એવું પ્રોમિસ આપેલું ઇન રિટર્ન, લેખિતમાં, કે પ્રથમ 2 વર્ષમાં જો તમારે જીએસટી કલેક્શનમાં જે કંઈ રેવન્યુ જનરેટ થશે અને એની સામે જે એક્સપેન્સીસ તમારા હશે, એટલે કે તમારે લોસ આવતો હશે, તો એનું જે કમ્પન્સેશન છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ જે તે સ્ટેટને ભરપાઈ કરી આપશે પ્રથમ 2 વર્ષ સુધી. ત્યારે બહુ એક્ઝેક્ટ ફિગર તો નથી, પણ જે મારી પાસે નોલેજ, આઈડિયા છે, કે જે મને ખ્યાલ છે એ પ્રમાણે લગભગ 3 કે 5 રાજ્યો જેવા હતા કે જેમાં લોસ જનરેટ થયેલો અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એને ભરપાઈ કરી આપેલો. તો આ ડ્યુઅલ જીએસટી મતલબ બેવડો કર નથી, પણ તમે જે જીએસટી ભરો છો એ 2 ભાગમાં છે, એક સેન્ટ્રલ અને એક સ્ટેટ ગવર્મેન્ટ. બેનિફિટ ઓફ જીએસટી એન્ડ ઇનિશિયલ ચેલેન્જીસ, કે જીએસટીના લાભ શું છે અને એની ચેલેન્જીસ શું છે. તો પહેલા એડવાન્ટેજીસ, એના લાભ જોઈએ. તો મેજર સ્ટેપ ટુવર્ડ્સ ટેક્સ રિફોર્મ, ટેક્સનું જે માળખું છે એમાં જબરજસ્ત સુધારો કહી શકાય જીએસટીને કારણે આવી ગયો. અત્યાર સુધીનું એક બેન્ચમાર્ક રિફોર્મ કહી શકાય એને, કે આવું સુધારો અત્યાર સુધીમાં ક્યારેય નથી આવેલો. 1984-85માં આઈ થિંક કંઈક ફેરફાર થયેલા, વેટ શરૂઆત થયેલી ને બધું, એ પણ સુધારો સારો હતો. 1989ની આસપાસ એમાં થોડા ઘણા ચેન્જીસ આવેલા, એ પ્રમાણમાં ઓછી ઇફેક્ટિવ હતી. પણ જે આ જીએસટી લાગુ પડ્યો છે એની જબરજસ્ત ઇફેક્ટ આપણા ઇન્ડિયન ટેક્સ સ્ટ્રક્ચરમાં આવી ગયેલી છે અને એને કારણે વર્લ્ડ લેવલે ઇન્ડિયાનું નામ ગુંજતું થયું છે. જે ઘણા બધા બિઝનેસમેનો જે પોતાનો બિઝનેસ કરતા હેઝિટેટ થતા હતા, કારણ કે બિઝનેસ શરૂ કરવા માટે ઘણા બધા પ્રોસેસ હતી, એના ટેક્સ સ્ટ્રક્ચરમાં ઘણા બધા કોમ્પ્લિકેશન્સ હતા. પ્રોડક્શન તમે જે વસ્તુ કરો છો એક શેમાં ગણવું, એની પ્રોડક્ટની જે પ્રોસેસ હતી એમાં ઘણા બધા ટેક્સીસ, નંબર ઓફ ટેક્સીસ લાગતા હતા. તો જીએસટી આવતા બધી જ પોઈન્ટ જે છે એકદમ ઇઝી થઈ ગયા અને કોઈ પણ બિઝનેસમેન માટે બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો અને ડેવલપ કરવો બહુ એકદમ ઇઝી થઈ ગયું જીએસટી સ્ટ્રક્ચરના બેઝને લઈને. Introduction of GST is very significant step in the field of indirect tax reform in India. The tax structure has become lean and simple. કે ભારતમાં જીએસટી લાગુ પડ્યો તો એક દિશાસૂચક, એક નિર્દેશાત્મક પગલું છે ભારતમાં કે ઇનડાયરેક્ટ ટેક્સમાં જીએસટી છે. બી રિમેમ્બર, જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે, ડાયરેક્ટ ટેક્સ નથી. આપણે જે ટેક્સ ભરી છે ઇન્કમ ટેક્સ, ધેટ ઇઝ અ ડાયરેક્ટ ટેક્સ, કે તમે જે ઇન્કમ મેળવો છો એના ઉપરનો ટેક્સ ભરો છો, અહીંયા જીએસટી ન આવે. જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે. તમે પેટ્રોલ ઉપર જે ટેક્સ ભરો છો ધેટ ઇઝ ઇનડાયરેક્ટ ટેક્સ. તમે કોઈ વસ્તુનો ઉપયોગ કરો છો એનો ટેક્સ તમે ભરો છો ઇનડાયરેક્ટલી, ધેટ ઇઝ ઇનડાયરેક્ટ ટેક્સ. પણ જીએસટી આવતા ઘણા બધા ટેક્સીસ બંધ થઈ ગયા અને ઓવરઓલ બધે જીએસટી લાગુ પડી ગયો. બીજું, ઓવરઓલ ઇન્ડિયામાં એનો ટેક્સનો રેટ કોમન થઈ ગયો. હા, એની કેટેગરી અલગ અલગ છે દરેક વસ્તુ વાઇઝ, દરેક સર્વિસ વાઇઝ,
જે કેટેગરીમાં આવતું હોય પ્રોડક્શન, એ ગુડ્સ કે સર્વિસ, એ કેટેગરીમાં જે જીએસટી રેટ છે દરેક સ્ટેટમાં કોમન છે. તો આ રીતે ઘણા બધા સુધારાઓ જીએસટીને કારણે ઇન્ડિયામાં આવી ગયા. એને કારણે જે ટેક્સ સ્ટ્રક્ચર છે લીન એન્ડ સિમ્પલ. લીન એટલે દુબળું એવા અર્થમાં નથી, પણ સીધું થઈ ગયું, સાવ સહેલું. અને સિમ્પલ, સાવ સરળ, કે ભાઈ તમે આટલી વસ્તુ છે, આ વેચી છે, આ લીધી છે, એનો ટેક્સ આ સર્વિસ પ્રોવાઈડ કરો છો, એનો ટેક્સ ધેટ્સ ઓલ. Eliminating the cascading effect, it is most important for understanding how GSTs work. By amalgamating a large number of central and sales tax into a single tax and allowing set of prior stage taxes, it mitigates the ill effect of cascading and paves the way for a common national market. પહેલાનું ટેક્સ સ્ટ્રક્ચર હતું એમાં કેસ્કેડિંગ થતું હતું બહુ. કેસ્કેડિંગ મતલબ તમે આગળના વેપારીને જે ટેક્સ ભરેલો છે, તમે જેને માલ વેચો એની પાસે જે ટેક્સ કલેક્ટ કરો છો, તો એ જે આગળના વેપારીને ટેક્સ ભરેલો છે એના ઉપર પણ ટેક્સ તમે વસૂલતા હતા. એટલે ટેક્સ બેવડાતો હતો. અને જે ફાઇનલ કન્ઝ્યુમર ઓવરઓલ જે આવે એને વસ્તુ ખૂબ જ ઊંચી કિંમતમાં, હાઈ રેટથી વસ્તુ મળતી હતી. જીએસટીને કારણે એ બધું કેસ્કેડિંગની ઇફેક્ટ આખી નીકળી ગઈ અને એને કારણે એવું થયું કે વસ્તુ બહુ વ્યાજબી ભાવથી, ફેર પ્રાઇસથી કન્ઝ્યુમર સુધી મળતી થઈ ગઈ. એક એક્ઝામ્પલ આપણે લઈએ કે ફોર એક્ઝામ્પલ મેન્યુફેક્ચર જે વસ્તુ 100 રૂપિયામાં વેચે છે હોલસેલરને, 10% જીએસટીનો રેટ આપણે સમજી લઈએ તો 110 રૂપિયાનું બિલ બનશે, જેમાં 100 રૂપિયા વસ્તુની કિંમત, 10 રૂપિયા ટેક્સ. તો એનો જે હોલસેલર છે એ 110માં એ વસ્તુ લેશે, જેમાં એ 100 રૂપિયા વસ્તુની કિંમત પેટે ચૂકવે છે, 10 રૂપિયા ટેક્સ પેટે. હવે હોલસેલર છે એમાં પોતાનો 40 રૂપિયા નફો એડ કરે છે, એટલે 100 રૂપિયાનું બિલ, એની ખરીદીનું બિલ, 10 રૂપિયા ટેક્સ અને 40 રૂપિયા પોતાનો નફો, એટલે 150. પણ અહીંયા જે ટેક્સ છે જૂની પદ્ધતિ પ્રમાણે 150ના 10% ટેક્સ થતો, એટલે કે 15 રૂપિયા ટેક્સ ભરવાનો થાય હોલસેલરે. હવે જેને એ હોલસેલર છે રિટેલરને વેચશે, તો રિટેલરે 150ના 10% સમજી લઈએ તો 15 રૂપિયા ટેક્સ ભરવાનો થાય. પણ અહીંયા એવું થાય છે જીએસટીમાં કે 100 રૂપિયા વસ્તુની કિંમત છે મેન્યુફેક્ચર પાસે હોલસેલરે ખરીદી કરેલી, એમાં 40 રૂપિયા પોતાનો નફો એડ કરે છે, એટલે 140 રૂપિયાની વસ્તુ ગણાશે. તો 140ના 10% લેખે 14 રૂપિયા ટેક્સ ભરવાનો થશે. હોલસેલરે જે 10 રૂપિયા ટેક્સ ભરેલો છે એના ઉપર ટેક્સ ફરીવાર નહીં ગણાય, એની કેલ્ક્યુલેશન જુદું રહેશે. તો રિટેલર છે એ હોલસેલર પાસેથી એ વસ્તુ ખરીદશે ત્યારે એને 14 રૂપિયા ટેક્સ ભરવાનો થશે. એ 14 રૂપિયામાં હોલસેલરે 10 રૂપિયા તો ઓલરેડી ટેક્સ ભરેલો છે મેન્યુફેક્ચરર થ્રુ, તો હવે ઉપરના 4 રૂપિયા ટેક્સ જ રિટેલરે ભરવાનો રહેશે. આ રીતે ટેક્સનું માળખું કામ કરે છે. તો આને કારણે જે કેસ્કેડિંગ ઇફેક્ટ હતી કે જે ટેક્સ ઉપર પણ ટેક્સ બેવડાતો, એને કારણે વસ્તુની કિંમત ખૂબ જ ઊંચી થઈ જતી હતી, એ સાવ નાબૂદ થઈ ગઈ જીએસટી આવતા, સાવ નીકળી ગઈ. અને એને કારણે ઓવરઓલ નેશનલ માર્કેટ છે બધા વેપારીઓ માટે, બધા બિઝનેસમેન માટે, બધા સર્વિસ પ્રોવાઈડર માટે એકદમ ઇઝી થઈ ગયું, કોમન થઈ ગયું. તમે ગમે તે રાજ્યમાંથી ગમે તે રાજ્યમાં માલ વેચી શકો છો, ગમે તે સ્થળેથી દુનિયાના વર્લ્ડના ગમે તે ખૂણામાં તમે માલ વેચી શકો છો. એનું ટેક્સનું સ્ટ્રક્ચર એકદમ ઇઝી થઈ ગયું છે. Number 3, lowering of tax rates. For the consumer, the biggest gain is in terms of a reduction in the overall tax burden on goods, which was to the tune of 25% to 30%. ટેક્સના જે રેટ છે એ ઓછા થઈ ગયા. પહેલા ટેક્સના રેટ વધુ હતા એવું ન કહી શકાય, પણ ટેક્સ બેવડાતો હતો. મેં તમને કીધું ટેક્સ ઉપર એ ટેક્સ લાગતો હતો, અથવા ટેક્સ સહિતની કિંમત ઉપર ટેક્સ લાગતો, એટલે ટેક્સ ઉપરની ટેક્સની કિંમત થતી. તો એના કારણે ટેક્સનું બર્ડન બહુ જ વધી હતું. જે ફાઇનલ કન્ઝ્યુમર છે એ 100 રૂપિયાની વસ્તુ લે તો એમાં એને લગભગ 30, 40, 50 રૂપિયા, 60 રૂપિયા જેટલો ટેક્સ ભરી દીધો હોય, વસ્તુની કિંમત 40 રૂપિયા જ ખરેખર થતી હોય. તો એવું બનતું. અહીંયા જીએસટી લાગુ પડતા એ વસ્તુની કિંમતમાં જે ટેક્સનું પાર્ટ છે એ બહુ ઓછો થઈ ગયો, તો વસ્તુની કિંમત જે છે એ સસ્તી થઈ ગઈ. ઇન્ક્રીઝ ઇન ગ્લોબલ કોમ્પિટિટિવનેસ. Introduction of GST has also enabled our product competitive in the domestic and international markets. Studies shows that this would instantly spur economic growth. GST લાગુ પડતા તમારા નેશનલ લેવલમાં, એટલે ડોમેસ્ટિક લેવલે, આંતરિક લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે
તમારી વસ્તુને તમે માર્કેટમાં મૂકી શકીએ અને આપી શકીએ, કોમ્પિટિશનમાં રાખી શકીએ. અને તો શું થતું, ઇન્ડિયામાં જે વસ્તુ પ્રોડક્ટ થાય, મેન્યુફેક્ચર થાય અને ઇન્ટરનેશનલ લેવલે વેચવા જવી પડે તો ઘણા બધા ટેક્સીસ એના ઉપર પહેલેથી જ ઇન્ડિયામાં લાગી જતા. એટલે ઇન્ટરનેશનલ લેવલે જ્યારે વસ્તુ વેચવા પહોંચતી ત્યારે એની કિંમત ખૂબ જ ઊંચી થઈ જતી હતી. તો માર્કેટમાં એક કોમ્પિટિશન નહોતી કરી શકતી. અથવા એક જ વાત કરી કે આપણે નેશનલ લેવલમાં જ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં વસ્તુ પહોંચે ત્યારે જ એ વસ્તુની કિંમતમાં ઘણા બધા ટાઈપના ટેક્સ અલગ અલગ રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા લાગુ પડી જતા. એને કારણે બીજા સ્ટેટમાં જ્યારે એ વસ્તુ પહોંચતી ત્યારે એ લોકલ સ્ટેટમાં એના જેવી જ એની સબસ્ટિટ્યુટ વસ્તુ બનતી હોય તો પ્રમાણમાં એ સસ્તી પડતી. અને બીજા સ્ટેટમાંથી જે તમે ઇમ્પોર્ટ કરતા હતા વસ્તુ, એની કિંમત ખૂબ જ ઊંચી થઈ જતી હતી. તો આ બધી આને કારણે કોમ્પિટિશન નહોતી થઈ શકતી, વસ્તુની કમ્પેરિઝન નહોતી થઈ શકતી. હવે જીએસટી લાગુ પડતા સ્ટ્રક્ચર એકદમ ઇઝી થઈ ગયું ટેક્સનું, તો વસ્તુને તમે કોમ્પિટિટિવ લેવલે પણ મૂકી શકો છો, નેશનલ અને ઇન્ટરનેશનલ બેઝ ઉપર. અને એક અભ્યાસ એવું પણ કહે છે કે આપણો જે ઇન્ડિયાનો ઇકોનોમિક ગ્રોથ છે એ ઘણો બધો વધી ગયો છે આ જીએસટી લાગુ પડતા. Increase in tax revenue and GDP. There is significant revenue gain for the center and state due to widening of tax base, increase in trade volume and improved tax compliance. જીએસટી લાગુ પડતા ભારતમાં ટેક્સની જે આવક હતી એમાં ખૂબ જ ઘણો બધો વધારો થઈ ગયો, જે નોંધપાત્ર વધારો થઈ શક્યો એવું કહી શકાય. કે તમે નોટ કરી શકો કે આટલો બધો ઓહો જીએસટીનો આટલી ઇન્કમ થઈ ગઈ છે. તમે શરૂઆતમાં જ્યારે જીએસટી લાગુ પડ્યું તો શરૂઆતના 3-4 મહિના પછી, 6 મહિના પછી મંથ વાઇઝ એના ડેટા ન્યૂઝપેપરમાં એમાં મળતા કે જીએસટીની સરકારને આટલી આવક થઈ, રાજ્ય સરકારની આટલી આવક થઈ, કેન્દ્ર સરકારની આટલી આવક થઈ. આ ડેટા શરૂઆતમાં આવતા હતા. તો જોઈ શકતા કે ઘણી બધી ઇન્કમ રેવન્યુ જનરેટ થવા માંડી, કારણ કે આ ચેઇન સિસ્ટમ છે. એટલે આગળનો અને તમારા પછીનો બંને વ્યક્તિઓ ટેક્સ પે કરે તો જ તમને ટેક્સનો બેનિફિટ મળે, તો જ તમને એનું ઇનપુટ ક્રેડિટ મળે, અધરવાઇઝ ન મળે. તમારી કોઈ પણ એક પક્ષ, તમારી ઉપરનો પક્ષ કે તમારા પછીનો પક્ષ જો ક્રેડિટ એની પાસે જીએસટી પે ન કરે તો તમારું ટેક્સ ક્રેડિટ ન મળે. એટલે આ ચેઇન સિસ્ટમથી ચાલતી સિસ્ટમ છે. એટલે આગળનો પાછળના બંને વેપારીને ટેક્સ ભરવા માટે ગવર્મેન્ટે ફોર્સ નહીં કરવો પડે, પણ જે કન્ઝ્યુમર છે અથવા તો જેને ટેક્સનો બેનિફિટ લેવો છે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ જેને મેળવવી છે, એ લોકો જ કહેશે કે ભાઈ તમે જીએસટી ભરી દો, અમારું ક્રેડિટ જમા નથી થતું. તો ચેઇન સિસ્ટમથી ચાલતું. એને કારણે શું થયું, ઇમ્પ્રુવ લાસ્ટ લાઇનમાં છે ટ્રેડ વોલ્યુમ્સ એન્ડ ઇમ્પ્રુવ ટેક્સ કમ્પ્લાયન્સ. એને જે લાગુ પાડવા માંડ્યો, કમ્પ્લાયન્સ વસ્તુનો અમલ થવા માંડ્યો જીએસટીનો. બધા લોકો હવે ધીમે ધીમે જીએસટી ભરવા માંડ્યા. જે ટેક્સની ચોરી કરતા હતા એ લોકો પણ ટેક્સનો ઘણા બધા લાભ એને થવા માંડ્યા, એટલે એ લોકો પણ ટેક્સ ભરતા થઈ ગયા. તો એનો અમલ થવામાં જે સ્પ્રેડ એકદમ વધારો થઈ ગયો, એ ઘણા બધા લોકોએ જીએસટીનો અમલ કરતા થઈ ગયા છે. નંબર 6 છે રિડક્શન ઇન કેસ ઓફ ટેક્સ ઇવેશન. ટેક્સની ચોરીમાં ઘણો બધો ઘટાડો જોવા મળ્યો છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ. There is a seamless flow of input tax credit. The supplier, manufacturer, wholesaler and retailers are able to recover GST incurred on input cost at tax credit. This reduces the cost of doing business, thus enabling fairer price for consumer. કે ટેક્સ ક્રેડિટ તમને મળે કે તમે જેની પાસેથી માલ ખરીદ્યો એને તમે ટેક્સ તમે એનો બિલમાં ભરો છો. હવે તમે જેને માલ વેચશો એની પાસે તમે ટેક્સ સહિતના પૈસા વસૂલો, તમારો આગળ ભરેલો ટેક્સ છે એ અગાઉ તમે જે ટેક્સ ભરેલો છે એ ટેક્સ તમને બાદ મળી જશે. તમારે વચ્ચેનો જે ડિફરન્સ છે એ પે કરવાનો આવશે. શોર્ટ એન્ડ સ્વીટ એક એક્ઝામ્પલ લઈએ, અગાઉ પણ આપણે ડિસ્કસ કરેલું છે, ફરી એકવાર જોઈ લઈએ કે મિસ્ટર એ છે એ મેન્યુફેક્ચરર છે, 100 રૂપિયામાં વસ્તુ બનાવે છે. હવે એની પાસેથી મિસ્ટર બી વસ્તુની ખરીદી કરે છે. તો એ જ્યારે બીને માલ વેચશે ત્યારે 100 રૂપિયા માલની કિંમત પ્લસ 10 રૂપિયા, 10% લેખે જીએસટી, 110 રૂપિયાનું બિલ બનશે. એટલે બી છે એ 110 રૂપિયા એને પે કરશે, જેમાં એ છે એ 10 રૂપિયા ગવર્મેન્ટને ટેક્સના પે કરશે અને 100 રૂપિયાની કિંમત માલની. બી પાસે 110માં માલ આવશે. બી એમાં કંઈક પ્રોસેસ કરે છે અથવા એમાં કંઈક ફેરફાર કરે છે અને પોતાનો પ્રોફિટ અંદર 40 રૂપિયા ઉમેરે છે, ફોર એક્ઝામ્પલ. એટલે બી માટે એ વસ્તુની પડતર કિંમત હવે બી માટે એની વેચાણ કિંમત 140 રૂપિયા થશે. હવે સપોઝ સી છે એ બી પાસેથી આ વસ્તુ ખરીદશે તો બી એના ઉપર કેટલો ટેક્સ લગાડશે? 100 રૂપિયા બીની પોતાની પડતર કિંમત, એ પાસેથી ખરીદ્યો છે એ ભાવ, પ્લસ 40 રૂપિયા પોતાનો નફો એડ કરશે. એટલે 140
140 ના 10% એટલે 14 રૂપિયા ટેક્સના. તો 140 પ્લસ 14 154 રૂપિયાનું બિલ બી બનાવશે અને સી ને આપશે. એટલે કે સી 154 રૂપિયામાં વસ્તુ ખરીદશે. પણ હવે બી એ જે ટેક્સ ગવર્મેન્ટને પે કરવાનો છે એ 14 રૂપિયા નહીં. બી રિમેમ્બર, બી કેટલો ટેક્સ ગવર્મેન્ટને પે કરશે? તો બી એ ઓલરેડી 10 રૂપિયા ટેક્સ એ થ્રુ ગવર્મેન્ટને પે કરી દીધો છે. એનું ટેક્સ ક્રેડિટ છે. એની સામે એને 14 રૂપિયા સી પાસેથી કલેક્ટ કર્યો. તો વચ્ચેનો જે ડિફરન્સ છે 4 રૂપીસ, 4 રૂપિયા, એ જ ટેક્સ હવે ડાયરેક્ટ બી એ ગવર્મેન્ટને જમા કરાવવાનો રહેશે. કારણ કે એ થ્રુ એને માલ ખરીદ્યો છે તો એને ઓલરેડી 10 રૂપિયા ટેક્સ એને એ થ્રુ પે કરી દીધો છે. અહીંયા 14 રૂપિયાને ટેક્સ કલેક્ટ કર્યો સી પાસેથી, તો 14 રૂપિયામાંથી 10 રૂપિયાને ક્રેડિટ મળી જશે એને જે અગાઉ ટેક્સ ભર્યો છે એ. એટલે ઉપરના 4 રૂપિયા બી ડાયરેક્ટ ગવર્મેન્ટને ટેક્સ પે કરશે. હવે સી પાસે વસ્તુ 154 રૂપિયામાં આવે છે અને એમાં 154માં સી એ 14 રૂપિયા ટેક્સના પે કરેલા છે અને 140 રૂપિયા એને વસ્તુની કિંમતના. હવે સી છે એમાં પોતાનો સમજી લો કે 30 રૂપિયા નફો ઉમેરે છે, 30 રૂપીસ. તો 140 પ્લસ 30, બી રિમેમ્બર 154માં 30 એડ નહીં થાય, 154માં 14 રૂપિયા ટેક્સના છે. તો 140 રૂપિયા સી માટે પડતર કિંમત છે. તો 140 પ્લસ પોતાનો 30 રૂપિયા નફો એડ કરશે એટલે 170 રૂપિયામાં એ વસ્તુ ડી જે ફાઇનલ કન્ઝ્યુમર આપણે ગણીએ એને વેચે છે. તો બિલ કેટલાનું બનશે? તો 170 રૂપિયા વસ્તુની કિંમત પ્લસ એના 10% જીએસટી નો રેટ ગણીએ તો 170 ના 10% 17 રૂપિયા ટેક્સ થશે. તો 170 પ્લસ 17 187 રૂપીસનું બિલ બનશે જે ડી છે એ બનાવશે. સી બનાવશે અને ડી ને આપશે. ડી ફાઇનલ કન્ઝ્યુમર છે. તો ડી 187 રૂપિયામાં સી પાસેથી વસ્તુ ખરીદશે 187માં. હવે સી એ કેટલો ટેક્સ પે કરવાનો છે? ડી છે ફાઇનલ કન્ઝ્યુમર, એને 17 રૂપિયા ટેક્સ ડી ને સી ને આપી દીધો, પણ સી એ ગવર્મેન્ટમાં કેટલો ટેક્સ જમા કરાવવાનો? તો સી એ જ્યારે બી પાસેથી વસ્તુ ખરીદેલી ત્યારે એને 14 રૂપિયા ટેક્સ પે કરેલો. અહીંયા ડી પાસેથી એને 17 રૂપિયા ટેક્સ કલેક્ટ કર્યો. ધેર ઇઝ અ ડિફરન્સ ₹3, 3 રૂપિયાનો ડિફરન્સ. તો એ 3 રૂપિયા ટેક્સના જીએસટીના સી છે એ ગવર્મેન્ટને પે કરી દેશે. ઓવરઓલ ફાઇનલ કન્ઝ્યુમર 17 રૂપિયા ટેક્સ પે કરે છે, પણ એ 17 રૂપિયામાં એ બી સી અલગ અલગ પાર્ટી થ્રુ ટેક્સ ગવર્મેન્ટમાં જમા થાય છે, પણ ઓવરઓલ એનો ટેક્સ જમા ગણાશે ડી નો. ફાઇનલ કન્ઝ્યુમરે બેર કરે છે, ભોગવેલા ગણાશે. તો આ રીતે આગળના વ્યક્તિએ જે ટેક્સ ભરેલો છે અને તમે જે ટેક્સ ભરો છો એને જમા લેવા માટે તમારી આગળનો અને પાછળનો બંને વ્યક્તિ જીએસટી પે કરે, ટેક્સ પે કરે એ જરૂરી છે. તો ધીસ ઇઝ અ ચેઇન સિસ્ટમ. અને આને કારણે એવું થયું છે કે ટેક્સ ભરવાનો વ્યક્તિમાં વધારો થઈ ગયો છે. અને આ ટેક્સ ક્રેડિટ છે એ આ રીતે તમને ક્રેડિટ મળે છે. આને કારણે શું થશે કે વસ્તુની કિંમત ઓછી થાય છે. નહીતર પહેલા 150 ઉપર ટેક્સ લાગે તો 15 રૂપિયા ટેક્સ થાય, પછી પોતાનો પ્રોફિટ એડ કરે ને 170, તો એમાં ટેક્સ ઉપર ટેક્સ ગણાતો જશે. પહેલા આપણે જોયું કે 100 રૂપિયામાં ટેક્સ ગણ્યો, પછી 40 રૂપિયા નફો ઉમેર્યો તો 40 રૂપિયાનો 10% ટેક્સ 4 રૂપિયા જ એડ કર્યો છે. પછી 30 નફો એડ થયો, 30 ના 10% 3 રૂપિયા ટેક્સ ભર્યો છે. તો એ પ્રમાણે તમારો જેટલો પ્રોફિટ એડ કરતા જાઓ છો અથવા દરેક સપ્લાયર ચેન્જ થાય છે એનો જેટલો પ્રોફિટ એડ થાય એનો ટેક્સ લાગે છે. પહેલા ટેક્સ સહિતની કિંમત ઉપર ટેક્સ લાગતો હતો. તો આ રીતે બેવડો કર થતો હતો, ડ્યુઅલ ટેક્સેશન થઈ જતું હતું. તો જેને કેસ્કેડિંગ ઇફેક્ટ આપણે કહેતા હતા એ નીકળી ગઈ, એટલે વસ્તુની કિંમત ઓટોમેટિકલી ઓછી થઈ ગઈ. નંબર 8 છે ફોલ ઇન પ્રાઇસીસ. In the long run, the lower tax burden could translate into a lower price on goods or for consumer. Prices of most of goods and services are expected to fall. કે લાંબા એની વસ્તુની સ્ટેપ પડતા જશે, જેમ જેમ દરેક સ્ટેજે ટેક્સ થતો જશે, પણ ટેક્સનું બર્ડન છે ઓવરઓલ છે ફાઇનલ કન્ઝ્યુમર છે એને ભોગવવાનું હોય છે. છતાં પણ ફાઇનલ કન્ઝ્યુમર પહેલાની જે સિસ્ટમ હતી એમાં જેટલો ટેક્સ પે કરતો હતો એના કરતાં અહીંયા ટેક્સની વેલ્યુ, ટેક્સની જે પ્રાઇસ છે એ ઓછી થાય છે ઘણી બધી. તમે જોઈ શકો દરેક પોતાનો જે પ્રોફિટ એડ કરે છે એના ઉપર ટેક્સ ચાર્જ થાય છે. તો ફાઇનલ કન્ઝ્યુમરને માટે આ વસ્તુ બહુ પ્રમાણમાં સસ્તી થઈ ગઈ છે. સ્પીડી સપ્લાય ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. ઇટ ગિવ્સ બૂસ્ટ ઓફ એફિશિયન્ટ સપ્લાય ચેન મેનેજમેન્ટ. કે સપ્લાય જે છે એની ઝડપ વધી ગઈ છે. શિફ્ટ ટુવર્ડ્સ ઓર્ગેનાઇઝ સેક્ટર.
It would promote the shift from unorganized sector to organized sector. જીએસટી ને કારણે તમારો બિઝનેસ ઓપરેટ કરવો એકદમ ઇઝી થઈ ગયું, ટેક્સનું સ્ટ્રક્ચર એકદમ સહેલું થઈ ગયું. તો પેલા જે નોન ઓર્ગેનાઇઝ સેક્ટર હતા એ લોકો ધીમે ધીમે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા માંડે છે. રજીસ્ટ્રેશન કરાવવાનું શરૂ થઈ ગયું છે, એટલે એ લોકો બધા ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરમાં કન્વર્ટ થવા માંડેલા છે. Better transparency. Last but not the least, this tax, because of its transparent character, would be easier to administrator. ટ્રાન્સપરન્સી એકદમ તમને જોવા મળે છે કે આગલા પાસે તમે જે ટેક્સ ભરેલો છે, તમે બીજાને વેચશો, તમે જે ટેક્સ કલેક્ટ કરશો, વચ્ચેનો જે ગેપ છે ટેક્સનો, એ જ તમારે પે કરવાનો છે. મતલબ એકદમ ટ્રાન્સપરન્સી સિસ્ટમ છે. કલેક્શન કરનાર અને પે કરનાર બંને વ્યક્તિ આને સમજી શકે છે અને જોઈ શકે છે. ઇનિશિયલ ચેલેન્જીસ, હજુ પણ ઘણા બધા એના વીક પોઈન્ટ છે, ચેલેન્જીસ છે જીએસટી સામે. એમાંનું એક છે રિટેલાઇઝેશન ફ્રોમ સર્વિસ સેક્ટર્સ, કે સર્વિસ સેક્ટરમાં રિટેલાઇઝેશન છે એમાં થોડુંક હજી કન્ફ્યુઝન છે ટેક્સ જીએસટી બાબતમાં. ઓપોઝિશન બાય રિટેલ સેક્ટર, કે રિટેલ સેક્ટર છે એનો હજી વિરોધ કરવામાં છે થોડા ઘણા. અને ટીથિંગ ટ્રબલ, મતલબ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક જીએસટી જેનું મેઇન હેન્ડલિંગ કરે છે, જ્યાંથી બધું ઓપરેટ થાય છે, may not work optimally for quite some time due to various factors that could be ascertained only after the implementation for few years. There seems to be a lot of improvement in this regard. તો જીએસટીએન જેનું હેન્ડલિંગ કરે છે આખું જીએસટી ડિપાર્ટમેન્ટનું, એ લોકો હજી પ્રોપર જે સિચ્યુએશનથી વર્ક થવું જોઈએ, પ્રોપર જે ફ્લોમાં વર્ક થવું જોઈએ, એ ફ્લોમાં હજી વર્ક થતું નથી. કારણ કે ઘણા બધા ફેક્ટર્સ છે. ઇન્ડિયા તમે ઘણા બધા રાજ્યોથી બન્યું છે, ઘણા બધા અલગ અલગ પ્રદેશો છે, ઘણા બધા અલગ અલગ ભાષાઓ છે, ઘણા બધા અલગ અલગ પ્રોબ્લેમ્સ એરાઇઝ થાય છે ડે ટુ ડે. તો બધા પ્રોબ્લેમ્સને, ઘણા બધી સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે હજુ જીએસટી હજી જોઈએ એવું સક્ષમ નથી. પણ જેમ જેમ જે તે રાજ્યમાં, જે તે ક્ષેત્રમાં, જે તે પ્રદેશમાં જેમ જેમ જીએસટી લાગુ પડતું જશે, ઇમ્પ્લિમેન્ટેશન થતું જશે, લાગુ પડતું જશે, એવું કહી શકાય કે એના જે પ્રશ્નો છે ધીમે ધીમે હલ થતા જશે. તો એના માટે હજી જીએસટીને ઘણું બધું પરફોર્મ કરવાનું બાકી છે એવું કહી શકાય. જેટલો સમય પસાર થતો જશે એમ જીએસટી લાગુ પડતું જશે, જેમ લાગુ પડશે એમ એના જે પ્રશ્નો છે હલ થતા જશે. So this GST is very good for Indian tax structure and Indian government. હવે લાસ્ટ પોઈન્ટ આપણા આ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાનો જે રહે છે, ઇટ ઇઝ એ જીએસટી રજિસ્ટ્રેશન. એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે.